સુરતના કામરેજ વિસ્તારમાં લોકલ વાહન ચાલકો પાસેથી ફરી શરૂ કરાયેલ ટોલ વસૂલાતના વિરોધમાં કોંગ્રેસ દ્વારા રેલી યોજી વિરોધ કરાયો। કામરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કામરેજ 4 રસ્તાથી મામલતદાર કચેરી સુધી પગપાળા રેલી કાઢી આવેદન આપ્યું। કોંગ્રેસનો આક્ષેપ છે કે અગાઉ મુક્ત કરાયેલ ટોલ ફરીથી વસૂલવામાં આવી રહ્યો છે અને ટોલ કર્મીઓ દ્વારા વાહન ચાલકો સાથે દાદાગીરી કરવામાં આવે છે। કોંગ્રેસે ચીમકી ઉચ્ચારી છે કે જો ટોલ ટેક્સ નાબૂદ નહીં થાય તો આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરાશે। કામરેજ તાલુકા કોંગ્રેસને વારંવાર રજૂઆતો કરવામાં આવી છે। ટ્રક એસોસિએશન, ટેમ્પા એસોસિએશન, લોકલ ખેડૂતો હોય, લોકલ પ્રસંગ હોય, એમાં લોકલ પબ્લિક દ્વારા વારંવાર અમને રજૂઆત કરવામાં આવી છે કે લોકલ પબ્લિકને દાદાગીરી કરીને કામરેજ 84 ટોલ પર ટોલ લેવામાં આવે છે। આ ટોલ લેવા માટે 14 વર્ષનો એ લોકોનો કોન્ટ્રાક્ટ હતો। 14 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરો થયો તેને આજે ઘણો સમય થઈ ગયો છે, પણ 14 વર્ષના કોન્ટ્રાક્ટ પછી એ લોકોએ ટોલ લેવો હોય તો અડધો ટોલ લઈ શકે, અને એ પણ સમારકામ માટે જે કંઈ કામગીરી કરવાની હોય, મેન્ટેનન્સ કરવાનું હોય એના માટે 50% 40% ટોલ લઈ શકે। પણ 14 વર્ષનો કોન્ટ્રાક્ટ પૂરા થયા પછી પણ અહીંથી લોકલ પબ્લિકને ત્રાહિમામ હેરાન કરે છે। લોકલ પબ્લિક ખાલી ગિરનાર પરથી એના ખેતરે જઈને આવે, આંબોલીથી ધોરણપાડી એના ખેતરે જઈને આવે, 160 રૂપિયા ને 65 રૂપિયા કપાઈને 180-90 રૂપિયાનો ટોલ ખાલી 5 મિનિટ માટે ભરવાનો આવે છે। લોકલ પબ્લિક ખેતરે જઈને મજૂરને પૈસા આપીને આવે તો પણ એને ટોલ ભરવાનો આવે છે। કોઈ ધંધાદારી હોય તો કોઈ ટેમ્પો ટ્રાવેલરવાળો હોય, કોઈ ભાડા પર ગાડી ચલાવતો હોય, તે ગાડી લઈને ખાલી ચોકડી ક્રોસ કરીને પીપોદરા સુધી પણ જઈને આવે, 10 કિલોમીટરનો એરિયો નથી તો પણ આ લોકોને દાદાગીરી કરીને ટોલ લેવામાં આવે છે। કોંગ્રેસ પક્ષ દ્વારા નેશનલ હાઈવે 48 પર જે ડાયવર્ઝન છે અને એક્સપ્રેસ વે ઉપર જે ડાયવર્ઝન કરવામાં આવેલું છે એમાં જે ટોલની વસૂલાત બાબતે અત્રે આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે। સાથે સાથે નેશનલ હાઈવે ના અમુક જગ્યાએ મેન્ટેનન્સના પણ પ્રશ્નો છે એમની પણ રજૂઆત કરવામાં આવી છે। આ બધી જે રજૂઆતો છે એ સક્ષમ કક્ષાએ પહોંચાડવામાં આવશે અને શક્ય એટલી ઝડપથી એમનું નિરાકરણ કરવામાં આવશે।